ગોળાદરા વિસ્તારની શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરે જ્યારે આપઘાત કર્યો છે તો એ સંદર્ભે વાલીનો જે આક્ષેપ થયો છે એ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મેં ટીમ બનાવી હતી અને ટીમ બનાવી અને શાળાની સ્થળ તપાસ કરી અને વિગતવાર માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. હાલ પૂરતો વચગાળાનો રિપોર્ટ કમિટીએ જમા કરાવ્યો છે, જેની અંદર શાળાની થોડી બેદરકારી જોઈ શકાય છે કે શાળાના આચાર્ય રેગ્યુલર નથી અથવા તો જેનું નામ છે આચાર્ય તરીકે ફરજ બજાવતા નથી. આ ઉપરાંત શાળા પાસે મેદાન ઉપલબ્ધ નથી અને વિદ્યાર્થીનીએ જ્યારે પરીક્ષા આપવાની હતી 10 તારીખે ત્યારે વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દીધી ન હતી, પરંતુ 11 તારીખે પરીક્ષા લીધી હતી. શાળા મંડળે આ બાબતે ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે. પરંતુ એવું કહી શકાય કે શાળા દ્વારા 11 તારીખે પરીક્ષા વિદ્યાર્થી લીધી છે અને વિદ્યાર્થી 11 તારીખ પછી શાળામાં હાજર થઈ નથી. માત્ર ને માત્ર ફી માટે થઈને દબાણ કર્યું છે એવું પણ ન કહી શકાય અને વિદ્યાર્થીનીઓના, ટ્રસ્ટીના, શિક્ષકોના અને વિદ્યાર્થી સાથે પણ અન્ય વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે હાલ એવું કહી શકાય નહીં કે ફીના આધારે જ કે ફીના કારણે જ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે, પરંતુ બીજા અન્ય વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે, પારિવારિક પણ કારણો હોઈ શકે છે. એ બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે, જે બાબત સ્પષ્ટ નથી. પરંતુ શાળા મંડળની જે બેદરકારી જોવા મળી છે એ સંદર્ભે એમને શાળાને મંડળને નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ ગંભીર નોટિસ આપવામાં આવી છે કે ભાઈ શાળાની માન્યતા શા માટે રદ ન કરવી અને તમારી વિરુદ્ધમાં શા માટે કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી ન કરવી. કારણ કે વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવો એના માટે દંડની જોગવાઈ છે, પરંતુ આ ભૂલ દંડને પાત્ર નથી, પરંતુ શાળાની ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ શકાય. તેને શાળાની માન્યતા કેમ રદ ન કરવી અથવા તો શાળા મંડળની વિરુદ્ધમાં ફોજદારી કે કોઈ પણ પ્રકારની ગંભીર કાર્યવાહી કેમ ન કરવી એ બાબતે શાળા મંડળને નોટિસ આપવામાં આવી છે.